કીધું કે તીર્થોમાં સ્નાન કર્યા પછી, તીર્થોમાં સ્નાન થયા પછી તીર્થોમાં જે કપડાં પહેરીને ગયા હોય ને એ પહેરા કપડે સ્નાન કરવું જોઈએ. ઘણીવાર તીર્થોમાં નાવા જાય એટલે પછી માણસ અમુક અમુક વસ્ત્રો ઉતારી દે અને પછી અર્ધનગ્ન અવસ્થામાં સ્નાન કરે. શાસ્ત્ર કહે કે તીર્થોમાં વસ્ત્ર કઢાય. કોઈ પણ જગ્યાએ સ્નાન કરતા હોય ત્યારે માણસે વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. એ વસ્ત્ર હોતા જ એમાં નાહી લેવું જોઈએ, એમાં ડૂબકી લગાડવી જોઈએ. અને ડૂબકી લગાડ્યા પછી એ વસ્ત્રને બહાર આપણે નીકળીએ પછી રૂમાલનો પ્રયોગ કરવાનો નહીં. પછી ગંગાના ઘાટ ઉપર, યમુનાના ઘાટ ઉપર, નર્મદાના ઘાટ ઉપર બેસી રહેવાનું. સૂર્ય તપે ત્યાં સુધી ગાયત્રી મંત્ર અથવા ગુરુ મંત્રનું સ્મરણ કરી અને કપડાં સુકાઈ જાય ત્યાં સુધી બેસવું. અને પછી એને કહેવાય એક ડૂબકી. અને એવી પાછી બીજી ડૂબકી મારવી હોય તો પાછી નદીમાં પડવું, પાછું બહાર નીકળવું, પાછું કપડાને એમનેમ રહેવા દેવા અને એને સુકાવા દેવા, જપ કરવા, એને કહેવાય બીજી ડૂબકી. એવી તમારી શક્તિ હોય એટલી ડૂબકી મરાય. ત્યારે ઘણા લોકો એમ જ જાય ને એકારે એમાં માથામાં આમ કરી નાખે કે મેં 5 ડૂબકી મારી, મેં ઘણી બધી ડૂબકી મારી. કીધું કે તીર્થોમાં ગયા પછી કચરો ન કરાય, તીર્થોમાં ગયા પછી સાબુ શેમ્પૂનો પ્રયાગ ન કરાય, તીર્થોમાં ગયા પછી અમુક તો લોકો ત્યાં કપડાં ધોવા બેસી જાય કે આપણે રસ્તામાં બહુ મેલા કપડાં ધોઈ નાખીએ. તીર્થોમાં કોઈ દિવસ કપડાં ધોવાય. તીર્થોમાં જે સ્નાન કરેલા જે કપડાં હોય તે કપડાં બેઠા તમારે નિશ્ચય વગર થેલીમાં નાખી દેવા અને એ કપડાં ઘેરે લાવવા. એ કપડાં ઘેરે આવે પછી ઘેરે એને નીચોવી અને સૂકવવા. અને એ જે નીચોવવામાંથી જે પાણી પડે ને ઘરમાં, એનાથી અમુક પ્રકારના પિતૃઓને ગતિ મળે છે. અમુક એવા જીવો હોય ને કે એને ગતિ ન થઈ હોય તો તમારા તીર્થોમાં જપ કરેલું, તપ કરેલું, દાન કરેલું જે જળ આવે એ જળ ઘરમાં નીચોવવામાં આવે એટલે અમુક પ્રકારના પિતૃઓને તૃપ્તિ મળે છે. આપણે જાણતા નથી કઈ પેઢીએ કયો જીવ કઈ ગતિએ ગયો હોય, પણ એ બધા જ જીવ એ આપણા ઘરે તીર્થોનું પાણી નીચોવવામાં આવે એટલે એમાંથી મુક્તિ મળે છે. તીર્થોમાં સ્નાન કર્યા પછી ભસ્મ સ્નાન કરવું જોઈએ.